હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 4 છે શીખવાના છે. હવે એની અંદર કહે છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. એટલે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ આપણે કહેવાનું છે અને સાથે એનું કારણ પણ રજૂ કરવાનું છે. હવે જો બાળકો આ દાખલાની શરૂઆત કરતા પહેલા આપણે એક વસ્તુ શીખી લઈએ, કારણ કે અહીંયા જે પણ ખરા ખોટા આવવાના છે તો સત્ય અથવા અસત્ય વિધાન જે આવવાના છે એમાં જે સમય સંખ્યા છે એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય, પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય, એવા જ બધા દાખલાઓ છે આવવાના છે. એટલે પહેલા તો આ બધી સંખ્યાઓ વિશે ક્લિયર કરીએ, પછી આપણે આ પ્રશ્નોની શરૂઆત કરીએ. ધારો કે સૌથી નાનામાં નાની જો સંખ્યાનો ગણ હોય તો એ કયો છે? તો કે n છે, પ્રાકૃતિક સંખ્યા. એને આપણે પ્રાકૃતિક સંખ્યા વડે ઓળખીએ છીએ. એના પછી આવે છે પૂર્ણ સંખ્યા, એટલે એને આપણે w વડે ઓળખીએ છીએ, પૂર્ણ સંખ્યા. એની પછી આવે છે પૂર્ણાંક સંખ્યા, એને આપણે z વડે ઓળખીએ છીએ. પછી આવે છે સમય સંખ્યા. ઓકે, સોરી, સમય સંખ્યા, એને આપણે અહીંયા q વડે ઓળખીએ છીએ. પછી આવે છે અસમય. હવે અસમય સંખ્યા છે ને એ અલગ છે, એમાં આ કોઈ જ સંખ્યાઓ આવતી નથી. અસમય સંખ્યા એને આપણે i વડે ઓળખીએ છીએ. અને આ સમય અને અસમય એ બંને ભેગી થઈ અને વાસ્તવિક સંખ્યા r બનાવશે. એટલે આવી રીતે આ બધી આટલી સંખ્યાઓ છે. હવે આમાં કઈ સંખ્યા કોની અંદર આવે એ વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એ કેમાં આવશે? તો કે પૂર્ણ સંખ્યાની અંદર આવશે. પણ ઊંધું નહીં થાય. ધારો કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈક જગ્યાએ આપણે રસ્તા પર જતા હોય ત્યાં ક્યારેક આપણે વન વે જોયો હશે. તો વન વેનો અર્થ શું થાય? કે ભાઈ તમારે આગળ જવાનું પણ પાછું આવવાનું નહીં. સેમ એ જ અહીંયા એક પ્રકારનો વન વે છે. મતલબ કે જે પ્રાકૃતિક સંખ્યા છે એને આપણે પૂર્ણ સંખ્યા કહી શકીએ, પણ પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહી શકતા નથી. સેમ એ રીતે બીજું, તો કે પૂર્ણ સંખ્યા છે ને પૂર્ણાંક સંખ્યા કહી શકાય, પણ પૂર્ણાંક સંખ્યાને આગળની સંખ્યા કહી શકાય નહીં. તો પ્રશ્ન થાય કે સર તમે પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા તો કીધું, પણ અહીંયા n છે તો w અંદર આવી જાય. તો આ જે n છે પ્રાકૃતિક સંખ્યા એને પણ આપણે પૂર્ણ સંખ્યા છે કહી શકીએ છીએ. મતલબ કે તમે જેની પણ વાત કરતા હોય એની આગળની બધી જ સંખ્યા છે એની અંદર આવી જશે. મતલબ કે જો અહીંયા પૂર્ણ સંખ્યાની વાત કરતા હોય તો પ્રાકૃતિક સંખ્યા અંદર આવી જાય. પછી સેમ રીતે પૂર્ણાંક સંખ્યાની વાત કરતા હોય તો અહીંયા પૂર્ણ સંખ્યા પણ એની અંદર આવી જશે અને પ્રાકૃતિક સંખ્યા પણ એની અંદર છે આવી જશે. ચલો, સેમ રીતે હવે પછી પાછળની સંખ્યાની વાત કરીએ, સમય સંખ્યા. તો જ્યારે સમય સંખ્યાની વાત કરતા હોય એની આગળની બધી જ સંખ્યા છે એ સમય સંખ્યામાં આવી જાય. મતલબ કે પ્રાકૃતિક સંખ્યા પણ સમય સંખ્યા કહેવાય, પૂર્ણ સંખ્યા પણ સમય સંખ્યા કહેવાય, પૂર્ણાંક સંખ્યા પણ સમય સંખ્યા કહેવાશે. પણ એનાથી ઊંધું સાચું નથી. શા માટે? કારણ કે આ શું છે? વન વે છે. ચલો, હવે અહીંયા તો કે જે સમય સંખ્યા અને અસમય સંખ્યા એ બે સાવ અલગ છે. એ આપણે થિયરીના વિડીયોમાં છે એ જોઈશું. કે આ બધી સંખ્યામાં કેવી કેવા સંખ્યાઓ આવે છે. અને અત્યારે તો ખાલી વિશેષ ખરા ખોટા માટે આપણે સમજીએ છીએ. સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને ભેગી થઈને શું બનશે? વાસ્તવિક સંખ્યા બનશે. મતલબ કે વાસ્તવિક સંખ્યાની અંદર આ બધું જ આવી જાય. બધું જ મતલબ કે પ્રાકૃતિક સંખ્યા આવી જાય, પૂર્ણ સંખ્યા પણ આવી જાય, પૂર્ણાંક પણ આવી જાય, સમય આવી જાય, અસમય પણ આવી જાય. એટલે આ બધી જ સંખ્યા છે વાસ્તવિક સંખ્યાની અંદર આવી જશે. એટલે આવી રીતે અહીંયા આ જે છે એ આપણને મળે છે. ચાલો, હવે જોઈએ તો કે આ બધા જો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હોય તો હવે અહીંયા ખરા ખોટામાં બહુ જાજી તકલીફ પડશે નહીં. યસ, ચલો હવે ખરા ખોટાની શરૂઆત કરીએ આપણે. કે એમાં સૌથી પહેલા છે આપણને કહે છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે જો બાળકોનો ક્રમ છે ખાસ યાદ રાખજો. અહીંયા ઉપર છે લખી રાખું છું કે જેથી કરીને તકલીફ ના પડે. n એક એની અંદર આવશે, n પછી w, w પછી z, z પછી q અને q પછી r. અને i છે એ અહીંયા વધારાનો છે અને q અને i બંને ભેગા થઈ અને શું બનાવશે? r બનાવશે. ચલો, હવે અહીંયા પ્રાકૃતિક સંખ્યા સિમ્બોલ યાદ કરીએ. શું હતો? n. પછી પૂર્ણ સંખ્યા એટલે સિમ્બોલ w. તો પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો કે અહીંયા w ની વાત થાય છે. એટલે કે અહીંયા પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા કહી શકાય? તો કે હા, કહી જ શકાય. યસ, કારણ કે n છે ક્યાં આવી જાય છે? w ની અંદર છે એ આવી જશે. બસ એટલા માટે અહીંયા આ જે વિધાન છે કેવું છે? સાચું છે. એટલે અહીંયા ઉકેલમાં
વિધાન સત્ય છે. હજી આને થોડુંક વધારે ડીપમાં સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે કારણ પણ આપવાનું કહે છે. હવે શા માટે વિધાન સત્ય છે? કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં શું આવે છે? 1, 2, 3, 4 અને 1, 2, 3, 4 સહિત બધી જે સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે. એટલે અહીંયા લખીએ કે પ્રાકૃતિક સંખ્યાની બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાની બધી જ સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવે છે. ચાલો હવે બીજા પ્રશ્ન તરફ જઈએ. તો કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ છે. ચલો હવે જરાક આપણે ઉપરની જે સિક્વન્સ છે જોઈએ. પૂર્ણાંક એટલે શું યાદ કરો બાળકો? પૂર્ણાંક એટલે તો કે Z એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ એટલે W. તો હવે અહીંયા આ તો કંઈક ઊંધું ગયું કે ભાઈ Z છે એની પહેલા વાત કરી પછી W ની વાત કરી, તો ક્યારે ગાડી રિવર્સમાં ચાલે નહીં. યસ, રિવર્સમાં ચાલે તો શું થઈ જાય? એક્સિડન્ટ થઈ જાય. એટલા માટે આ જે વિધાન છે કેવું થશે? ખોટું થશે. યસ, એટલે કે અહીંયા ઉકેલ એની અંદર વિધાન અસત્ય છે. વિધાન અસત્ય છે. સાથે કારણ પણ આપી દઈએ. કારણ કે પૂર્ણ સંખ્યા છે એની અંદર પ્રાકૃતિક સંખ્યાના બધા જ સભ્યો આવશે ને કયા કયા સભ્યો નહીં આવે? તો કે પ્રાકૃતિક સંખ્યા છે, સોરી પૂર્ણાંક સંખ્યા છે એની અંદર બધા જ જે ઋણ સંખ્યાઓ આવી જશે, પણ એ પૂર્ણ સંખ્યામાં આવશે નહીં. એટલે લખીએ કારણ કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યાઓ આવે છે પણ પૂર્ણ સંખ્યામાં આવતી નથી. ચાલો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. તો એની અંદર આપણે રકમ વાત કરે છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. કે સમય સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય? જરાક યાદ કરો, સમય સંખ્યા એટલે શું સિમ્બોલ હતો? તો કે Q. પૂર્ણ સંખ્યા એટલે W. પાછું કંઈક રિવર્સમાં ગયું. Q થી ક્યારે W તરફ જવાય? ના. W થી Q તરફ જવાય પણ Q થી W તરફ જવાય નહીં. યસ, એટલે કે જે સમય સંખ્યા છે એને આપણે પૂર્ણ સંખ્યા કહી શકતા નથી. એટલે આ પણ વિધાન કેવું છે? અસત્ય છે. એટલે વિધાન અસત્ય છે. કારણ કે સમય સંખ્યામાં અંશ અને છેદવાળી બધી જ સંખ્યાઓ આવે છે પરંતુ તે પૂર્ણ સંખ્યામાં આવતી નથી. એટલે કે જે સમય સંખ્યા જેની અંદર અંશ અને છેદવાળી સંખ્યા આવશે પણ એ અંશ અને છેદવાળી સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવશે નહીં. યસ, એટલે અહીંયા આ દાખલો છે આપણો પૂર્ણ થાય છે. યસ, ચાલો બાળકો નેક્સ્ટ દાખલામાં મળીએ. ત્યાં સુધી સૌને થેન્ક યુ.